હેલો ફ્રેન્ડ્સ, આજે હું એર ફ્રાયરમાં ગાર્લિક બ્રેડ બનાવવાની છું. તો સૌથી પહેલાં એક મોટો ટુકડો બટરનો લઈશું. બટર મેલ્ટ થાય એટલે 5-6 કળીઓ લસણની એડ કરીશું. થોડું સોનેરી થાય ત્યાં સુધી સાંતળી લઈશું. હવે લસણને આ રીતે પ્રેસ કરીને પેસ્ટ કરી લઈશું. હવે આમાં 1 ચમચી જેટલા મિક્સ હર્બ એડ કરીશું. આમાં 1 પિંચ જેટલું મીઠું એડ કરીને મિક્સ કરી દઈશું. હવે પિઝાનો ડો લઈશું. આ મેં ઘરે જ બનાવેલો છે. હવે મેદો સ્પ્રિંકલ કરીને રોટલી જેવું બનાવી દેવાનું છે. આ રીતે હાથેથી ફેલાવીને રોટલી જેવું કરી દઈશું. આ રોટલીના અડધા પાર્ટમાં મેં ચીઝ અને આ પેસ્ટ લગાવી હતી, પણ વિડીયો ડિલીટ થઈ ગયું છે. પછી આ રીતે ફોલ્ડ કરીને નાઇફથી કટ કરી લીધા છે. હવે આ ગાર્લિકની પેસ્ટ ફરીથી ઉપર લગાવી દઈશું અને એર ફ્રાયરમાં રાખી દઈશું. આને 180 ડિગ્રીમાં 25 મિનિટ રાખવાનું છે. ગરમા ગરમ સર્વ કરીશું. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.